બોલ ભાઈ પોતે ભૂખી થઈ ગયા ઓઠો ભૂખી થઈ હતા ખબર ના હોય એ તો પેલા ફરા હે તો એટલે ના ઓય અરે ભાઈ હું શું કહું હા આપણે આવું ભૂખ લાગી બીજું કશું કહેતો નહીં ભૂખ લાગી ભૂખ લાગે આ શું કે ખબર હા ચાલી ચાલી થાકી ગયા ને હા એટલે અમે ભૂખ લાગી એમના માટે કઈ બનાવીએ તમારા ભાઈને પૂછી જો અમાર વાઈફ તો રહેલી જ હોય તમારા ભાઈ તો બહુ ભૂખાઈ ગયા બચારા ગુંદર ખાય એટલે એવું હોય અલી જમવું જ પડશે તારે અરે ભાઈ કામ કરે બોલો આ પોતે બિચારી થાકી ગઈ હા. એમને બેહાડ દીધી બેહાડ દે પછી આપણે જમવાનું બનાવી દઈએ સરસ મજાનું બનાવી દઈએ શું ખાશો જમવા શું બનાવી આપણે પૂછી જો છે કે ઘરવાળા પાછળ લો શું ખાવું હે મસાલો ચાલો ચકતો કે મારી હાથે આતા જોઈ ચકતો ખારું નહીં આતા કુલે ના લાગવા બને કશું બીજું કશું બને નહીં ફૂલેલી બોલે ઓય વ્યવસ્થિત બોલે બાબરી એટલે પેલા કહું એક કામ કર કશું લાવું નહીં આવ આપણે બનાવવા માટે બધું લાવવું તો પડશે ને પેલા તો વાસણની વ્યવસ્થા કરવી પડે વાસણ હા મોટું તપેલું મંગાઈ લે મંગાઈ લે એ બધાનું ભેગું જમવાનું બનાવી ઓમનો હાથે બનાવી દઈએ એટલે આ કહું લેના ડબ્બા ખાવાનું બનશે એટલે આ તો આપણે કોણા જ છે એવું ઓય અરે ભાઈ આ શું લાયા તમે હે ભયા એટલે અંદર આ જોઈલી ફટલી નીકળે એવું મમ્મા નાખું ચબલું નાખું કોણ બહુ નાનું એ ભયા પાસ પાજે એટલે ભાઈ એમને બનાવવાના ના ખાવા મમ્મા હલાવ ચબલું અમાર સાબુ બાબુ નહીં મોટું આમ તો નહીં આવે લે બે આખું અંદર ચડે ચડાવો ચાલો ના ચાલો આ નહીં ચાલે પેલું લાવો હો ભાઈ તું શું વાત કરે વગાડ્યું ને હવે તો જમવાનું બનાવી એક કામ કરે ભાઈ અલી ઓય તું લાકડા લઈને જા તેની ગુડ મોર્નિંગ બબીતાજી અલી તું બોલી કોણ બોલ્યું ખબર નહીં કોણ તું બોલી ની ગાડી ચકુન પપ્પા કે ઉપર હોય છે હવે ચકુન પપ્પા તું હશે લે ભાઈ હા આપણે ઓ મિશ્રી ની અંદર તમે લાકડો લેતા હું ઘી લેતા હું મિશ્રી નાખી દઉં નાખી દઈએ એક કટો મિશ્રી નાખી દે નાખી દેવી પડશે એટલે ઘરે થાય ને બરાબર બરોબર થાય એટલે તો ચાલો આપણે મિશ્રી લેતા આવીએ એટલે ચાલો આપણે મિશ્રી લેતા આવીએ કટ્ટા જો હેલો કટ્ટો લેવો હા રે કટો ઉડાય ખાલી કરજે અરે ડબ્બો વાગશે હાલો પાઈ દે કરજે ખાલી બસ મિશ્રી અંદર આખી ઠાલવી દીધી ભાઈ બાજુ આ નાખ ભાઈ સાબડું વારી ગયું આપણું તા વળી ગયું લેવું હે કશે કોમ્પની આવે આપણે કોમ લાગે ને લે ભાઈ આ મિશ્રી નાખી દીધી અંદર આપણે ઘી રેડી દીધું રેડી ઓ લગાડવાની જવાબદારી તમારી ધીમે ધીમે લગાડજો બારી ના જાય શું કહ્યું સારું કો મારજે ઊભી ના રહેજે બદરીને બાદનો દુર્ગો બનાયો બદરીને બાદનો
ઓમક કશું કહે કે તમે મારો જોઈ રહ્યા અંદર એટલું બધું લાગી ને તો પરંપરા બોલાવવું પડે. હેલો 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 દે પોત લખારી તારા વહાદે સડો તમે નોના હતા અને અમે ઓળખ્યા નહીં એટલે આટલો ગુનો અમારો માફ કરો. એ લખા આટલું તારો ગુણ માફ છે એ લખા પછી જૂઠું બોલે નહીં જા તારી મસ્તી હતી નિશ્ચિત એવી થઈ ગઈ ભલે બાપુ. ફ્રીવ તા લીધે બોલવું પડી મારે. જોન થોરી હે લે હે આલકે ચક્કો ખાઓ. જો આપણી મિશ્રી હશે નહીં થઈ કમ્પ્લીટ થઈ ગઈ લાગે. ઘરી મરજી લાગે. ઘરી મરજી લાગે. હોતા સુધરી ગયો આપણો માલ સુધરી ગયો. એ મારી મિશ્રી માં એટલે માલ સુધરી ગયો. અલા ભાઈ હા આ પોઠણ વેચી બાંધા કરકે છે તો કરવી પડશે જ ને. કોક શેઠ આવે તો પોઠણ વેચી મારે બાંધા ઓમે માથે પડાય શું કરવાનું? કઈ હેલ દીએ હે. આ કોક શેઠ આવે આપણે હોવે તને દેખાય નગર શેઠ હોય એવું? હશે જ ને શેઠ તો નહીં. શેઠ હે કોઈ બીજી હે. આપણે જોરદાર શેઠ આવે છે આ તો ચોમડાના વેપારી આયા શું કહો? સોમડા કે અમે કોઈ ચોમડાના વેપારી આયા એવું પણ એવું ચોમડા કે હે લાગા ભાઈ જગાભાઈ તમે શું લેવા આવ્યા છો? અમે સલકોડિયો હા કોઠ્યો તો હમણે ચડાવી દો. બોલે જગાભાઈ શું કહો? તમારી પોઠો વેચવાની અમારે રાખવાની હે હરખું પોદરોય નહીં કરતો.
ઢીલો કરે આપો છો એવું છે ડોક્ટર બોલાયા હતા. પણ સારું થઈ ગયું હો. તો હવે પ્રશ્ન પડ્યો મારે તમારે ફોટો લેવો લે એટલે અમે ઉભે થાવ બાબા કારણ કે આવું વસ્તુ લઈને મારે કામ શું હતું? અરે જો ખોળો કડક લાકડા જેવી થઈ ગઈ જાલી નહીં રે ઓલા પાઈ દેશે તમને. એવું છે આપા આગા ઉતારો. આ તો મારે ઘેરમાં શું લેવા પણ એ એવા ભયા હું દેશું આપા. અલ્યા તમારે ફોટો વાગશે હવે હા બાબા હું ટેકો રાખું ના ગબડી ના પડો. તમ તમારે ક્યાં ઉભા ઉભા હે જો 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 ગઈડા હે ઓઠો ના બનાય બસ ના સમજાય હો બસ બસ એ શું કરો ઇન્જેક્શન મેલો એટલે તપાસવી પડે ને કોઈ અમારે હાલ દેવાની છે વેચવાની છે એમ ને? કેટલા વેચવાની હો બે ગડાડી દે છે હા હા હારી કિંમત આવે તો હાલ દે ને શું હાલ દે જેવડી નાની મોટી ગઈ તને ખબર એવું ગોદીજી આંદોલન તારે ઉલાયા હતા હે મન ભાવ એમ કરું અલે પોતે વેચી દે ને આપણે અલે હો કે તમારું પાછલું લે લો તમે મારે નહીં મળે અલે એવું બધું વેચવા ના હોય આપણે અરે હો કે પણ ભાવ જગાજી એ તો કે છે ભાવ ચલા પૈસા લાગે તમે જે એ જોઈએ શેઠ પૈસા વાળા આમાં કરવા દે અને શેઠ ને કોઈ આગળ આગળ તો રહ્યા નહીં પા એટલે શેઠ જો માલ વધારે આ કોઈ કઈ કેમ ના લે આપણે ટાઈમ રાખો પકડને છે કહી દો શેઠ રોકડા શેઠ રોકડા જો ડોળો ઓને દીધા ભાઈને માં વેચી દેવા ફોટો હા તો જુઓ તો એવું છે બાકી ઓ માલ છે બાકી તમને એટલે ખબર ના હોય હું બતાવું મને ખબર પડી જાય તરત કારણ કે હું વેપારી છું અમે તો વેપારી તમે વણઝારા છો ને તો હું વેપારી છું બરાબર તમાર કોઈ છે બીજું છે ને કોકને બોલાવો તો કઈ ઘરનો ભાવ કરે યાર મારો કુટુંબ કબીલો છે પણ હે વણઝારાભાઈ તમારે વન ફરવાનું અને અમારી પેઢીમાંથી કોઈ બહાર ના નીકળે બીતો હશે એટલે બીતો નહીં પણ અમારો નિયમ જ એવો છે વેપાર કરવાનો અમારે જાતે બધાને મળવાનો અને પોઠો ખરીદવાનો એ અમારો ધોજ અમારો ધંધો કેવો ખબર હે અમે બૈરા પૂછાવાના કોઈ કોમ ના કરીએ તમે બૈરા વગર ના હોય એટલે એવું લાગે લાગાવા હા હા પોઠો વેચીને પછી મારી પેઢી પર તમે આવો મારો કુટુંબ કબીલો કેટલો છે આપણે શું એમનો બહેરો હોય એટલે પેલા બૈરા ના હોય તો ભાવ વધારી દે છોકરા ખાડા હાલ વધારે લેતા આપણે આપો લેવાનું એમ માપના લેવા કયું ભાવ તમને જ્યાં બોલાવ લો એવું હા હા ये नाम है तू पेरू आई दे લગાવે મરાઠી હતી ના કે આ મારે તો ખાલી પોઠો જ લેવાની છે હા હા એટલે પોઠ બે એટલે હું શું કરું એમને તો આજે ઉડે જજો છે ને રોજડી જેવી દેખાય હા રોજડી જોડી લાગી સરસ કેટલા પાપો દાદા લઈને આવ્યો લા ત્રી જા લાગે આ બધી લાખ લાખની જ છે લાખ લાખી નોટો હાડા તાઈ ના લેજો ચાર મુલા આલ્યા તને તું લે લે એવું લે એવું કરું પણ પેલું દાદા કર્યા પછી વેચી આપણે તો લઈ જાવ છે કેટલા વખત નહીં આવતું કેટલા વખત નહીં આવતું
જરૂરથી ડળો લયાયો બાબા ડળો લયાયો પકડવા જવાનું એટલે તારે ચિંતા રહેવું હોય તો ધડો લઈને હમણાં ને હમણાં ચાલતો થઈ હે ગુરુજી અત્યારે અંધાર ઝાડ પડી ગઈ છે જળમાં જેવો વરસાદ વરસી રહ્યો છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે જંગલમાં વાઘ વાઘનો ઘણો ડર લાગે છે તો આજનો દિવસ આ બહુ સારી વાત છે તો હે બાળક આજની રાત તારે મારી આ કંઠા ગોદડીમાં રહેવા માટે છોટ છે જોડી જોડી હાળ્યો
બોલ શું છે ક્યાંથી બેરાવ બાર બાર ગૌ સુધી તે મનુષ્ય રહેવા દીધો નથી અને તને કાળા માથાના માનવીની ગંધાવે છે બેરાવ તું શું કરે છે ગુરુજી બોલ બેરાવ તું કહું છું એ સત્ય કહું છું હું કહું છું એ પણ સત્ય જ કહું છું બોલ શું કહ્યું ભેરાવ આ આખો જગતની અંદર તું અને એક હું આપણા બે જણા સિવાય કોઈ છે નહીં અને કહે છે કે હે ગુરુજી કને તને કઈ ધંધા આવે છે ભેરાવ બાર બાર વર્ષ સુધી મનુષ્ય તો શું પણ જાનવર કે રહેવા દીધું નથી અને અત્યારે કહે છે કે કાળા માથાના માનવીની ગંધાવે છે
આ જાતની વાત કરવા છતાં તું કેમ મારી વાત માનવા તૈયાર નથી એ મને સમજાતું નથી. બોલ ભૈરવ. ભૈરવ હજુ પણ તું મારી વાત માનવા તૈયાર નથી તો તને મારી મડોલીમાં તપાસ કરવા માટેની છોટ છે. શું પકડી લાવ્યો? એવું છે? પણ શું પૂછતું ચાલે ક્યાં છે માથો? ભૈરવ જેને તો માથો કહે છે એ માથો નથી, પણ મારી મડોલીમાં તને તપાસ કરવા માટેની છૂટ આપીને તો મડોલીમાંથી તો આ મારી પાણીની મટકી લઈને આવ્યો છો. પાણીની મટકી છે, લાવ ભૈરવ થોડી ના, કારણ કે આ જંગલમાંથી હું લાવીશ ક્યાં? બોલો ભૈરવ એમાં સાચું કે ખોટું શું છે? તારા કહેવાથી મેં તને મારી મડોલીમાં તપાસ કરવાની છૂટ આપી અને તને કઈ ના મળ્યું અને હજુ કહે છે કે સાચું નહીં બોલો? ભૈરવ આટલા વર્ષોથી તને મારી વાત ઉપર વિશ્વાસ હતો અને આજે
આ તારો વિશ્વાસ કેમ ડગમગે છે એ મને સમજાતો નથી બેરા. ગુરુજી હું ખોટું બોલો. ભેરો આટલી વાત કરવા છતાં તું મારી વાત માનવા તૈયાર નથી અને કહે છે કે હે ગુરુજી તમે મારાથી ખોટું બોલો છો એ એટલે અટકતો નહીં અને કહે છે કે હે ગુરુજી તમે કંઈક સંતાડ્યું છે આટલી વાત કરવા છતાં હે ભેરો તે માનવા તૈયાર નથી અને હે કહે છે કે હે ગુરુજી તમે ખોટું બોલી રહ્યા છો. ભેરો જો તને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો મારી કંઠોગળીમાં તપાસ કરવા માટેની તને છોટ છે.
થાય છે લાંબુ લાંબુ થાય તો એને શું ખેંચવા લાગે મેરો આટલું સમજાયો અને તું સમજ્યો નહીં અને અત્યારે કહે છે કે ખેંચવા લાગો એ પણ મારું કામ નહીં બોલ બેટા કોઈ ચીજ મારે જોઈ નહીં પણ પ્યારો આ આપણી વાત તને મેં સમજાઈ નહીં છતાં તો વાત માનવા તૈયાર નહીં અને કહે છે કે હે ગુરુજી લાંબુ લાંબુ થાય છે તો કરો જો લાંબુ લાંબુ થતો હોય ને તો હવે તારા અંતકાર બિલકુલ નજીક આવી તો બચાવ કોને ધક્કો માર્યો મેં ધક્કો માર્યો ભેરો મેં તને ધક્કો નથી માર્યો પણ તું જેવો મારો શિષ્ય છે અને સામે પણ લડે છે એ પણ મારો શિષ્ય છે તમે બંને શિષ્યો લડો છો અને તો પડી ગઈ તો તને બચાવવા માટે આવ્યો મેં તને ધક્કો નથી માર્યો બોલ ભેરો સામે મારો શિષ્ય છે અને રમતા ગળુલો ફેરવા ભૂમિમાં અને મારી ગળુલીમાં આવીને ફેર્યો એ ભારત ગળુલાની શોધમાં મારી કુટીરમાં આવ્યો અને ગળુલો માંગ્યો અને તે છ તારી પીઠી તારા ભેદી એ બાળકને મેં જ્યારે સંસાડ્યો અને મારી કંઠા ગોદડીમાં જ્યારે સંસારતો હતો ને તે વખત અજાણતામાં એના માથા ઉપર મારો હાથ આવી ગયો એટલે એ પણ મારો શિષ્ય છે તો જેવો મારો શિષ્ય છે એ સામે લડે છે એ પણ મારો શિષ્ય છે આજે એ વાતની ચર્ચા કરી